હેલો ફ્રેન્ડ્સ, જય જીનેન્દ્ર. કેમ છો બધા? હું આજે બનાવવા જઈ રહી છું ગાંઠિયાનું શાક. જે શાક અમે તિથિના દિવસે બનાવીએ છીએ. મહિનામાં 5 તિથિ હોય છે જ્યારે અમે શાક નથી ખાઈ શકતા, તો અમે આવા બધા શાક બનાવીએ છીએ. અમારે વર્ષમાં અમુક દિવસ શાકભાજી નથી ખાવાના હોતા, જેમાં લીંબુ, મરચાં, ટમેટાં કશું ના ખવાય. ત્યારે અમારે ત્યાં ગાંઠિયાનું, ઢોકળીનું શાક બને છે અથવા કઠોળ બને છે. ગાંઠિયાનું શાક બનાવવા માટે મેં પહેલાં એક વાસણની અંદર ચણાનો લોટ ચાળી લીધો. ત્યારબાદ મેં તેની અંદર હિંગ નાખી અને અજમો હાથેથી મસળીને નાખ્યો. ત્યારબાદ મેં મસાલાની અંદર મીઠું, હળદર, લાલ મરચું નાખી જરૂર મુજબ પાણી નાખીને જાડું ખીરું બનાવી લીધું. આ ચણાના લોટની અંદર મસાલો બધો પોતાના સ્વાદ મુજબ નાખવો. આ શાક રોટલી, ભાખરી, પરોઠા અને ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે. આ શાક ખૂબ જ ઓછા તેલમાં બને છે અને મારા ઘરે તો આ શાક બધાને ખૂબ જ ભાવે છે. આ શાકમાં પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ બધું મળી રહે છે. છાશમાં બનતું આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે અને આ શાક ગરમ ગરમ ખાવામાં તો ખૂબ જ મજા આવે છે. શાક વઘારવા માટે મેં એક કઢાઈમાં 3 ચમચી જેવું તેલ મૂકી ત્યારબાદ તેની અંદર મેં રાઈ, જીરું અને હિંગ નાખીને વઘાર કર્યો. ત્યારબાદ મેં તેની અંદર છાશ નાખી. છાશ આપણે બહુ ખાટી નહીં અને બહુ મોળી નહીં તેવી લેવી. ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેવું પાણી પણ નાખવું. તેની અંદર મસાલામાં હળદર, લાલ મરચું અને મીઠું નાખીને છાશને બરાબર હલાવ્યા કરવી. છાશને સતત હલાવતા ગરમ કરી લેવી, જેથી છાશ ફાટી ના જાય. છાશ ફાટી ના જાય તેનું બરાબર ધ્યાન રાખવું. છાશ વઘારો તેની અંદર પણ મસાલો તમારી સ્વાદ અનુસાર કરવો. છાશમાં એક ઉભરો આવી જાય ત્યારબાદ આપણે જે ચણાનો લોટ સાઈડમાં મૂક્યો હતો તેને જારાના મદદથી આપણે ઘસીને સીધા છાશમાં જ ગાંઠિયા પાડવાના. જો તમને આવી રીતે જારાથી ગાંઠિયા પાડતા ના ફાવે તો આપણે જે ચણાનો લોટ બનાવ્યો છે તે થોડો કડક રાખી તેને ગાંઠિયાના સંચાની અંદર ભરી તેના ગાંઠિયા પાડી લેવા. આ ગાંઠિયાની અંદર આપણે મોણ ન નાખ્યા હોવા છતાં પણ આ ગાંઠિયા પોચા સરસ બને છે. આવી રીતે આપણે બધા લોટમાંથી ગાંઠિયા પાડી લઈશું. શાકમાં ગાંઠિયા પાડતી વખતે આપણે ગાંઠિયા એકબીજા સાથે ચોંટી ના જાય એટલા માટે આપણે ચમચાની મદદથી હળવા હાથે ગાંઠિયાનું શાક હલાવતા રહીશું. બધા ગાંઠિયા પડી ગયા બાદ શાકમાં એક ઉભરો આવી જાય ત્યારબાદ આપણે જે તપેલીની અંદર ગાંઠિયાનું ખીરું બનાવ્યું હતું તેની અંદર પાણી નાખીને બધું ધોઈને એ પાણી આપણે શાકમાં નાખી દઈશું. એ પાણી નાખ્યા બાદ શાકને હલાવતા ઘટ કરી લેવું. બસ આ ગાંઠિયાનું શાક તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય ફ્રેન્ડ્સ.